ખાટલો મહાણામાં લઈ જાય એવો છે. બીજું લે કા ગઈ જાવ? હા હારું છે. આ ખાટલાની પાંગે તો તાણો કઈક તાણો. હું તાણી એમ તૂટતું જાય છે, તાણી એમ તૂટતું જાય છે. હવે ભેગું નથી થાય એમ, એટલે કીધું 2-5 પૈસાનો વેચ થાય તો વાણ બદલી નાખ. તે ઘડો ક્યાં ગયો? ઘડો તો ઘડો નારિયેલ કરીને 20 વર્ષ થયા વઈ ગયો છે. તે નથી આવતો હા? દેખાણો જ નથી, ગયો ઈ ગયો. એના શેઠે ભૈડિયા રાખ્યા તા ડાંગ જિલ્લામાં. ને પાંગણા પેસવા જાતો તેદુનો આવ્યો નથી. 5 વર્ષ મોર કોકે બાંગ્લાદેશમાં જોયો હતો. ત્યાં હું મર્યો હોય છે? ન્યા ક્યાંક ગોઠવી લીધું હોય. તૈયારના પેટનો તો હતો. તૈયારના પેટનો નતો, સીટર પણ મો હતો. મરી ગયાની ઝીણી નજર બહુ કામ કરતી. મારામાં હું ગાંઠા વૈરા આવી છે તો છોડીને મૂકીને વઈ ગયો. છોડીને મેં જો તી હાટું છે ને ભણાવી ઓછી. હું કામ કે બહુ હોશિયાર થાવા જ નથી દીધી. હાવ ભોરી કરીને રાખી છે. ભોરા માણાની જગ્યા થાય ક્યાં? હા તને છોડીની ઉપાધિ છે ને મને તારી ઉપાધિ થાય છે. ઈ રેવા દ્યો, મારી ઉપાધિ ન કરો. કેમ કે મારી ઉપાધિ કર્યા જેવું છે જ નહીં. મરે હવે એવું કાંઈ મનમાં છે જ નહીં. ખાઈ પી ઉતરા હવે તો છોડી હારે વઈ જાય ને એટલે લીલા લે. તી ક્યાંય ગોઠવું? હા જો તું જઈ આવું તે એક ને એક વાત કર કે સોડીનું ક્યાંક ગોઠો, સોડીનું ક્યાંક ગોઠો. તે વાત તો બધે કરતો તો પણ એક ઠેકાણે મેળ આવી ગયો છે. અને મારી સોડીમાં કાંઈ ઘટે? બુલબુલનું બસું. બુલબુલનું નહીં બાપા, મારું બસું છે. હું થોડી બુલબુલ છું. બુલબુલનું બસું હોય ને એ રૂપારું હોય એટલે કહું છું. ઠીક તો હું બુલબુલ જેવી ગણાવ. અને જો છોકરો થોડોક હાડે તો છે, ભાર વધારે છે પણ ઈ ક્યાં આપણે ઉપાડવો છે. ઈ તો સોડીને થોડીક શિખામણ દઈશ ને તો પાત્રો થઈ જાય, બધું માપે મેળે થઈ જાય. અને મેં કીધું જો ઘર દુબરું છે, હા સોડી ડાય છે, હા સોડીમાં કાંઈ ઘટતું છે નહીં, હા. એની મામા કાંઈ ઘટતું નથી. ઈ ક્યાં કરવાની જરૂર હતી? કાલ સવારે કો કેમ કે વેવણમાં કાંઈ નહોતું તો મારે શું કહેવાનું? ઈ હાસું કર્યું. મારે સોખવટ તો કરવી પડે ને. અને સામે એનો ઘરવાળો ઘડો છે ઈ કાંઈ છે નહીં, એ કહી દીધું. હે હા અને જો પૈસા વાળા છે એટલે મેં એ બોલી કરી લીધી છે કે ખર્ચો બધોય તારે દેવો જોઈશે. આ ખર્ચામાં તો બીજું શું છે? કાંઈક મારો થોડો ઘણો વ્યવહાર ને ઈ પૈસા વાળા છે તો 200-500 માણાની જાન લઈને આવે એનો જમણવાર દઈ દે. તું સમજ નહીં કા? 200-500 માણાનો ભલે જમણવાર તું કર પણ એને સોખું કહી દેવાનું કે 1000 માણાના ખર્ચાના રૂપિયા લાવો. દીકરીના પૈસા લેવાય? મૂર્ખી થઈ ગઈ છો તું? દીકરીના લેવાના છે તારે એના લેવાના છે. ઈ તો 5000 ના લઈ લે. તો કેદી આવશે? હે કેદી આવશે? એ હાજે સૂરજ આથમે ને પછી લઈ આવીશ. અંધારામાં કામ કરીને કોઈ દેખે નહીં. હવે આમાં ધરાજબરાનું ક્યાર્યું? મારી દીકરી તો કદાચ અંધારી રાતમાં ઊભી હોય તો સમકી ઉઠે એવી રૂપારી છે. હા એટલે છે ને એને જો હાડલો પહેરાવજે, ડ્રેસનો પહેરાવતી ન કરો. ઓલા ડ્રેસ જોઈને બી જાહે. આ દરેસમાં દીકરી ઉઘાડી કહેવાય ને હાડીમાં છે ને ભૈરી દેખાય. હા અને જાઓ હો. તું પાછું સોડી કરતા મોરું લુગડું પહેરજે નહીતર તું વરી ગમી જઈશ. હવે તમે તો આવા ને આવા આવે. જેને પૈણી એને પૂરી ગમી નહીં તો બીજો કયો માયનો લાલ છે કે હવે આ ઉંમરે ડોહીને પસંદ કરે? એ કેટલી વાર છે કાજલ? હાડી પહેરી દેખાડ તો. દેખાડું માં. આમ જો તો. હાય રે લે. હારી લાગે છે. ટના ટન. હવે ઓલો ડોહો કેતો તો ને બલબલનું બસું હવે હાસું. તો બા એક વાત કહું? હું હારે જઈશ ને તો તારી આ હાડી લઈ જઈશ હો. લઈ જા દે પણ તું હારે જા એટલે ઘર ન્યા ભરાઈ જાય ને અહીંયા ભરાઈ જાય. આમ જો તો. આઈ બેસ. આમ જો આમે પપ વળ્યો ને આને પપ કહેવાય. શું કહેવાય? પપ. આ ઓલી મારી હોજી બેનપણી નહીં એને મને શીખવાડ્યો. હોજી? હવે તો બાજોકડી છે, નામ હોજી છે. માન નથી બોલું તારી એમાં દીકડો છે. જો આવે છે મહેમાન હરખું જોઈ લેજે હો. છોકરાને બધું પૂછપરછ કરી લેજે. અને જરાય મુંજાતી તારે જે પૂછવું પૂછી લેજે. આ ફેરે છે ને નક્કી જ કરી નાખવાનું છો બેટા. ભલે બા, જો મને છોકરો ગમશે ને તો હું તને આઈને કહી દઈશ. ઈ તો અહીંયા જ કહી દેવાનું હોય ને. પણ બા તે પૂછ્યું છોકરો પૈસા વાળો છે કે 4 વ્હીલ લઈને આવશે કે મને કેમાં જોવા આવશે પૂછ્યું? ઘર હારું છે એટલે હવે આવે તો ખબર પડે. ના એમ હું નહીં કરું. તો
જો મારી બેનપણી હોજીની હગાઈ થઈ તો એ લોકો ફોર વ્હીલ લઈને જોવા આવ્યા હતા ને, મને ફોર વ્હીલ લઈને જોવા આવશે ને તો જ હું હા પાડીશ, ન કરું ના પાડીશ. પણ બટા એમાં જોવામાં કઈ વાહનનું ન જવું. આ તારો બાપ પૈણમાં આવ્યો તો ખટારો લઈને આવ્યો તો, એને બદલે ટાયર નથી રહ્યા. ના હઈ છે હું કહી દે ચાલો. હું પેલા હું ડેલી ઊભી રહીને જોઈશ, ફોર વ્હીલ આવશે ને તો જ હું હા પાડીશ, ન કરું ના પાડીશ. ગાંધી ડેલી ઊભું ન રહેવાય, આપણે બેને ઘરમાં રહેવાનું છે. હું ડેલી ઊભી રહીશ, હું ડેલી ઊભી હું, છોકરાવાળા આવે ન્યા. મને લાગે પરબારા પાછા વારશે આ સોડી, પરબારા પાછા વારી દે હે. બસ બસ રાખ બટાય બાપા. જો માપે માપે જવાબ દેવાના, બરાબર? જો કે તારામાં તો કાઈ વાંધો નથી અને નથી તુંય તારી બેવણ હારે વાત હરખી કરી લેજે. હે હા, આટલી ગાડી તો બહુ મોટી છે હે, તો છોકરો હારો જ હશે. હાલો આપણી આ ને આ. જો માપે માપે બોલજે. આમ તો તું હોશિયાર છો એટલે મારે તને કાઈ શીખડાવવું ન પડે. એ હા રાજુ બાપા. અને જો નક્કી બોલો, તું સોડીની માં હારે હરખી વાત કરી લેજે. તારો જે કઈ વટ વ્યવહાર હોય ઈ તું કહી દેજે અને એનું તું પૂછી લેજે. હા, તમે કોઈ ઉપાધિ કરો માં, તમ તમારે બધું વ્યવસ્થિત જ હું બોલીશ, હો ને? હાલ. આવતા રહ્યો અંદર, આવતા રહ્યો. આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. એ બા પડી ગયા. આ ખાટલો જૂનો લાગે છે કા? આ ખાટલો જૂનો ને અમે જૂના, પણ તમે નવા હગા થાહો તો લગભગ હવે નવું થઈ જાય. આપણે અહીં બેસી જાવ હેઠે, ઘરના કહેવાય ને. હેઠે આપણે તો ઘરના કહેવાય. સોનો બગડશે તો મારે ડોસી રાડું પાડશે. હવે ડોહીને તડકે મેલો ને સારું કામ કરવા આવ્યા છો તો હારા વિચાર કરો ને. એ બટા, એ મહેમાન આવ્યા છે, એ પાણી ભરી આય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મારી દીકરી. તો બા. રાજુ બાપા. હા જય શ્રી કૃષ્ણ. હા, આ ઓલી એસી વાળી ગાડીમાં બેઠો તો સવા સડ્યો છે. હમણાં પાણી દઉં હો. તો બા, હું કાચના ગ્લાસમાં પાણી ભરી આવું, સ્ટીલના ગ્લાસમાં ભરી આવું કે કરસિયામાં લઈ આવું? એ જે માલ્યા એવા પેલા મહેમાનને પાણી પા બટા. હા. બધી બહુ મારી દીકરી. કોઈ વઢવા વાળું નહીં ને ઘરમાં, હા, ઈ હાચી વાત. એટલે લાડકી. ત્રીજું માણસ કોઈ નહીં ને, નહીતર એના રે વટે. મારી દીકરી હોતી બહુ. એ લઈ આય બટા. એ લઈ આવું છું બા. મારી દીકરી હાવ નિરાય તે કામ કરે, ઢોર ફોર નો. ના ના, ઈ હારું, શાંતિ તું કામ હારું બાપા. ઘણા એમ કે ટાઢું બહુ, ટાઢું ન હોય, નિરાય વાળું હોય. એ આ જાતી. આલ્યો. બા, હું એક ગ્લાસ ને એક કરસી એટલે લઈ આવી કે મહેમાનને ખોટું ન લાગે. હા હા. તમે એમાંથી પી લ્યો. પીધું. એકમાં બે પી લીધું. હગા હમદરા જઈડા કા. બહુ. આલ્યો હજી પી લ્યો. એ બા. તમારે પીવું છે હજી પાણી? ના, પી લીધું. કેટલા દીકરા તમારે? મારે એક જ દીકરો. તમારે એક ને મારે એક. હા હો. કોઈને રીહ તખો નહીં. ના ના. માનતાનો છે. 20 વર્ષ ભગવાને સામું નહોતું જોયું લે. હા, પણ મારે શું છે, માનતાનો હોત જ મારે, પણ મારે તો ઘોડો નારિયેલ કરીને વઈ ગયો. આનો બાપુ છે ને એ કામે ગયા પછી આવ્યા જ નથી. શું થયું તો મારો રામ જાણે. લે, એવું થયું? અરે રે. પણ આયલા કરે, આપણે ક્યાં બારા બેઠા છે. આ દીકરી તો જુવાન થઈ ગઈ તો ઘરે બધું વ્યવસ્થિત સારું તમારે? બધું તમારે રાજુભાઈને પૂછી લેવાનું. એને તો મને બધું કીધું. ઘરનું ક્યાં પૂછ. 3 માળનો બંગલો, 3જા માળે ઊભી હોય તો દેખાય નહીં એવડો ઊંચો. હાચું? હા, ગાડી આવી છે? હું વાત કરસ. ગાડી મોટી ખટારા જેવડી ગાડી, અને અડધી કલાક અંદર તું બેઠી હોય ને તો ઠરીને બરફ જેવી થઈ જાય એવી કાઢી. બા, મોટી બસ
જેવડી ગાડી મેં જોઈતી રાજુ બાપા મેં જોઈતી. ક્યાં બાયરે આપણે ફરિયામાં. ભણેલો હશે ને? શું વાત કરે છે? ભણવામાં મેટ્રિક પાસ, તારો બાપ મેટ્રિક પાસ. તો ઇંગ્લિશ આવડતું હશે કા રાજુ શું બાપા? વાત કરસ તું? ઇંગ્લિશ હોય? 8 દેશમાં તો ફરી આવ્યો છે ઈ પ્લેનમાં બેહીને. પોલેન્ડમાં પોલેન્ડમાં ગયા તા તમે? હા. તને છોકરો ગમ્યો? હા બા મને તો ગઈ. તો તમે બે છે ને આમ એકાંતમાં ક્યાંક વાતચીત કરી આવો. છોકરા છોકરીને વાતચીત કરવી પડે. જો ઘરમાં નહીં, ખુલ્લામાં. મારી જવાબદારી હોય. ગમે એમ તો મારી છોડી, તારી છોડી, મારી છોડી. આનો છોકરો ઈ મારો છોકરો. તો નો થાય, તો હકબળ નો થાય, તો નો થાય. કા? લે તમે કીધું કે આ છોડી તમારી, છોકરો તમારો, તો બેન ભાઈ થાય. ગાંડી થઈ ગઈ છો ગાંડી. કા બેન ભાઈ થાય તો હક પણ થાય. એટલે તો ના પાડું છું. તમે બેયને છોકરી છોકરો ગણ્યા. એ આ તો પ્રેમ ભાવની વાત છે, બાકી આ તો મગ ને ચોખા ભેગા કરવાના છે. તે એમ કહો ને કે મારે દીકરા સમાન છે એમ. હા. ચા બટા વાતો કરી આવો દાવ. સમજી લેજો બધુંય. બા તો હું ક્યાં વાત કરવા જાઉં? આયા આપણા ફરિયામાં વઈ જાવ. પાણાની પીઢલી માથે. આપણે ઓલી માતા માની બે ખુડસીઓ હે ઈ લઈ લઉં. ખુડસીઓ ન હોય આમાં. આપણે વાત કરવામાં ખુડસીઓની ક્યાં જરૂર છે? પાણી બેહી દે તો દાવ. હા. હા જાઓ. ના હવે નહીં, પછી મારે તકલીફ થાય છે. પાણી ઘણું પીવું છું ને તો. વાહે છે આપણે એક ધાર્યું. એમ નહીં વાંધો આવે આજી. આ એક કામ થઈ જાય ને પછી બીજું. આવતા રહ્યો અહીંયા બેહી જાવ. અહીંયા નીચે? અમારા ગામડામાં બધા હેઠે જ બેહે. હા તો બેહી જાય. તો હે લઉં. ડાયરેક્ટ હે લાવ. પેલા પાકું તો થવા દે પછી કેજે. લે એમ પાકું થવામાં ક્યાં મોટી વાત છે? ઈ તો ગમે તે પાકું થઈ જ જાહે. ઈ વાતે હાજી. તમારે કેટલો પગાર છે હે? આમ જોવો અમાર ગામડાની વાત કર દો તમને. મારી એક બેનપણી છે ને હોજી, હે એના હમણાં હગાઈ કરી ને તો એના ઘરવાળાને 30,000 પગાર છે. તો અમારે જો બેનપણીઓને હે ને વાત ખોદ બહુ જાજો હોય તો તમારે ઓછામાં ઓછો 40,000 તો હોવો જ જોઈએ. અને કદાચ નહીં હોય ને તો એ આપણે કાંઈક કરી નાખશું તમારે બહુ સારી વાત કરી. એનું કોઈ ટેન્શન નથી. ડાયરેક્ટ પગારની વાત. પેલા મારું નામ તો પૂછ. તો તમારું નામ શું છે? મારું નામ રવિ હે. હે સારું છે હો નામ. અને તારું નામ? કાજલ. તારું નામે મસ્ત હે. તો હું એમ કહું છું તમે પ્લેનમાં 3-4 સિટી ફરી આવ્યા હે તો આપણા કદાચ લગ્ન થઈ જાય હે તો આપણે પાછા પ્લેનમાં કે ફરવા જાહી ને. ડાયરેક્ટ ફરવાની ક્યાં વાત કરસ? પેલા ઈ તો પૂછ કે મારે મિલકત કેટલી હે, વાડી કેટલી હે, એવું બધું પેલા પૂછાય. હવે એવું મારે નો પૂછવાનું હોય. આપણે કઈ બે જણ એવી વાતો નો કરવાની હોય. એવી વાતો તો આપણા વડીલોને કરવાની હોય. કેટલી જમીન છે, કેટલી મિલકત છે, એ બધો એનો પ્રશ્ન છે. આપણો પ્રશ્ન તો શું હોય કે જો હગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા તો કેવા હારા કપડા લેવાના, કે ફરવા જવાનું, હું લેવાનું, એ બધી વાત. એ હારું બાપા, તું કે સાચું બસ. મારી બેનપણી હોજી છે ને જે એની હગાઈ થઈ ને તેન ઘરવાળાએ 8 હાડી લઈ દીધી. જો આપણી હગાઈ થાય ને તો હું પૂરી 12 લઈશ હો. મેં કીધું ને અમારા ગામડામાં વાત ખોદે ઊંચું દેખાડવું પડે. અરે 12 નહીં, તને 18 લઈ દઈશ બસ. તો વાંધો નહીં, 18 લઈ દેવો એટલે આપણું પાકું. હા તો મને કઈ વાંધો નથી, તને કઈ વાંધો ન હોય તો. મને કાઈ વાંધો નથી. મેં તમારી પેલા ગાડી જોઈ ને ત્યારે જ સમજી ગઈ હતી જેવડી મોટી ગાડી છે ને એવડો જ મોટો મસ્ત મજાનો છોકરો હશે અને તમે એવા જ છો. હે હા તો હવે આપણે જાશું. હાલો હા ચાલો. આમ હા હા. આજે આવ્યા નહીં. મારી છોકરી ભોરી છે હો. હું વાત કરસ? હું હામું જ જોઉં છું. જો અહીં બેઠા. એ ઉપાધિ કરમાં તમ તારે. એ આવ્યા જો આવે છે. ગઈમો? રવિ તને ગમ્યું? હા રાજુ બાપા, મને ગમ્યું. તને બીજું છોકરો ગમ્યો? હું વાત કરો છો? ગમે જ ને. નકટી તને? મને તો દીકરી ગમી ગઈ હો ભાઈ. એમને? આવો વાહ વાહ. ધન ઘડી ધન ભાગ કરો કંકુના. બા આમ જો આમ બે મેચિંગ પહેર્યું. અરે વાહ મારો દીકરો ને વહુ તો બે કેવા રૂડા લાગે છે. ખમા કાજલ, હું નોકરી જાઉં છું હો. અને હાંજે ફિલ્મમાં જવાનું
છે હો. એ હા ભલે ચિંતા કરમાં, હું આવી જઈશ વહેલો. જો વહુ દીકરા એક વાત કહું, ખોટું નહીં લાગે ને? જો તમારા લગ્ન થયા એને 8-10 દી થઈ ગયા, બરાબર છે? હે હવે મારે તમને થોડું ઘણું કામ શીખડાવવું પડે કે નહીં? હે અને થોડુંક 2 શબ્દો કહેવાય પડે, બરાબર? તો જુઓ તમારે છે ને તમારે પહેરવાની છૂટ, ઓઢવાની છૂટ, ખાવા પીવાની છૂટ, હરવા ફરવાની છૂટ, બધી છૂટ તમારે, પણ એક કામ તમારે કરવાનું. શું બા? જો સવારે ઉઠી અને પેલા ફળિયું ઘર બધું આ મસલ ચોખ્ખું સટાક કરી નાખવાનું કાચ જેવું. એટલે વાળી નાખવાનું ને? હા કાઈ વાંધો નહીં બા, કાલ સવારથી છે ને હું ફરી આવીને ઘર બધું વાળી નાખીશ ઉઠીને હો. સલ કરી નાખવાનું મજાનું ચોખ્ખું શર્ટ કે કોઈ આવે તો આમ નજર લાગી જાય એવું આપણું ઘર હોવું જોઈએ હો. પછી આખો દી કાઈ નહીં કયો ને? કાઈ નહીં કહું તમને હો. હા તો વાંધો નહીં બા, ભાખરી થઈ ગઈ છે? હા તો હું ચાન ભાખરી ખાઈ લઉં. ખાઈ લ્યો. હા કેવી ડાઈ છે. ઓ બેટા, હા બા. આજે ચા ભાખરી નથી બનાવ્યા? ના કા? તે તો તમારે બનાવવાના. તમે મને કીધું કે સવારે ઉઠી અને બધી હંજવારી કાઢ નાખજો, ઓયડામાં, ઓહરીમાં અને ફરિયામાં. પછી તારે આખો દી કાઈ નહીં કરવાનું. હવે આખો દી હું કાઈ કામ નહીં કરું. હાય હાય, આ તો ખોટું મારું હાળું. એ એવું ન હોય બટા, ચા ને ભાખરી ને ઈ બધું તમારે જ કરવાનું હોય, રાંધવાનું તમારે જ હોય. મારે હવે કાઈ ન કરવાનું હોય. અત્યાર લગી મેં જ કર્યું એટલે હવે તમારો વારો, હવે તમારે રાંધવાનું. એવું હું કાઈ નહીં કરું. તમે મને કીધું ખવારમાં તારે વારવાનું, મેં વારી નાખ્યું. જાઓ તમે ચાન ભાખરી બનાવો, મને ભૂખ લાગી છે. લે હાય હાય, આનું શું કરું મારે? કાજલ, હા ચા ભાખરીની કેટલી વાર છે? બાય બનાવ્યા નથી ક્યારની કહું, મને ભૂખ લાગી છે એમ. મને કેસ બનાવવાનું, આને કઈ સમજાવ ને. બા હું સમજાવું. તાર કેવું તો પડે ને તારી બાયડીને. આમ જુઓ, બાય કાલ સવારે મને એમ કીધું તું કે તારે ઉઠીને બધે હંજવારી કાઢીને સાફ સફાઈ કરી નાખવાની. પછી આખો દી કઈ કામ ન કરતી તો હું ખોટી છું? તો મેં બધું કામ કરી નાખ્યું. હવે આખો દી હું કાઈ કામ નહીં કરું. બાને કેમ ચાન ભાખરી બનાવ, મને ભૂખ લાગી છે. લે કાજલ એવું ન હાલે કાજલ, બા ગઈઢા કહેવાય. બા કેમ ચા ને ભાખરી બનાવે? અને તું તો આ ઘરની વહુ છે ને તારે જ ચા ને ભાખરી બધું બનાવવું પડે. ના રે ના, હું 8-10 દી બનાવતી હતી જ. લે તો બાએ મને ના પાડી, હવે તો હું નહીં જ બનાવું. કાજલ તું સમજ, આમ ન હોય. તું આ ઘરની વહુ છે તારે જ બધું કામ કરવું પડે. ના રે ના, લે મારી બેનપણી હોજી અને હારામાં વહુ હતી. ઈ તો બિચારી કોઈ દી કઈ કામ નત કરતી. બધાય કામ એની જેઠાણી ની બધાય કરે. આ તો હું હારી કે એટલા બધા કામ કરું. મને ભૂખ લાગી, મારે કઈ નત સાંભળવું. આ કર્યું. આનું શું કરું? આ તો ફળિયું વાળીને બેસી ગઈ છાની માની. હવે આખો દી કાઈ કામ નહીં કરે. બા તમે કઈ ઉપાધિ કરો માં. આ કરેવ છે રાજુ બાપા ને, હા. એટલે રાજુ બાપાને જ બોલાવશો એટલે ઈ જ કઈક આનો રસ્તો કરશે. હા તો રાજુ બાપાને બોલાઈ આવ, જા જઈને. આવું થોડું હાલે કઈ? એ હા બા જાઓ. તઈ આવું છે બધું, બોલો. આવો આવો રાજુ બાપા આવો. હા આવ્યા જો. આ ન કરવાનું કર્યું છે ને તે હવે મારી જવાબદારી બધી. આટલી એ સોડી, હા એ બહાર આય. હું વાંધો છે આ બેમાં? મેં ક્યાં કીધું વાંધો છે? ઈ બે મને એમ કહે છે. શું કહે છે તને? રાજુ બાપા જો, પેલા હું આવી ને તો ઘરના હંધાઈ કામ કરતી હતી. પછી મારી હાહુએ મને એમ કીધું કે તારે સવારમાં ઉઠીને બધા હંજવારી કાઢી નાખવાની, ફરિયાને ઓહરીને બધું વાર નાખવાનું, ઓયડો ને પછી આખો દી કઈ કામ નહીં કરવાનું. તમારી હાહુએ આજે ભાખરીને ચા નો બનાવ્યો, મારો હું વાંક? મેં રાજુભાઈ એને એમ કીધું કે ભાઈ તારે જો હવારના પોરમાં એક જ કામ કરવાનું, પહેલા ઉઠીને ફળિયા વાળી નાખવાના, ઘર ચોખ્ખું કરી નાખવાનું, પછી ઓસરીમાં વાળી નાખવાનું. હવે એમાં મેં હું ખોટું કીધું ઈ કયો તમે? બરાબર કે છે તારી હાહુ કે છે ઈ બરાબર છે. તમે ઉભા રહ્યો, મારી હાહુને કહેવાનું હું થાય છે, તમે શું કહો? એમ કહું છું કે ફળિયું ઘર ઓસરી બધુંય તારે હવારે વાળીને ચોખ્ખું સટ કરી તો નાખવાનું. નથી વાળતી? વાળે છે ને, પણ ઈ પછી પાછું બીજું કામે હોય ને, કાઈ એક કામ થોડું હોય. ના ના, મારા હારું ને મારા દીકરા હારું એને ચા ને ભાખરી હવારના પોરમાં નો કરવી જોઈએ. રાજુ બાપા કયો જોઈ? ના ઈ તો હું હવે નહીં જ કરું. તમે મને ના પાડી
વાત સાચી રાજુ બાપા, પણ હવે આનો કઈક રસ્તો કરો. આમને આમ ક્યાં લગી હલાવવાનું હોય? એ રસ્તાનું કાંઈ ન હોય. આ છોડીને એના માવતર મોકલી દે પાછી, અને તમે થઈ જાવ નવરા અને હું થઈ જાવ નવરો. થઈ જાવ ઉભી હાલ. ક્યાં જવાનું છે? એ તારી માની ઘરે. હે તો હાલો, મારે મારા બાન ઘરે જાવું છે. કેદન નત ગઈ. હાલો. છોડીને એનો સામાન કાંઈ નહીં લેવાનો હોય. આવું છે બધું જો. એ કાંઈ વાંધો નહીં. નિરાતે છે ને એક રેકડી લઈને આવશું અને એનો બધો જે બિસ્તરો ગાભા છે ને એ લઈ જાહું. અને હવે તમે કાંઈ ઉપાધિ ન કરતા, છોકરાનું ક્યાંક ગોતી લેજો. એમ નહીં, પણ છૂટાછેડાનું લખાવાનું કે કાંઈ એવું? એવા ખર્ચા ન કરાય. હવે આ ક્યાંય બંધાય એમ નથી તો તમારે લખાવાની ક્યાં જરૂર છે? અરે રે બેટા, હમ આખા ગાંડા હારા પણ અડધા ગાંડા નહીં હારા હો. હા બા ઈ બરોબર કર્યું રાજુ બાપાએ. બીજુડી હા, હાલે આ મુદ્દા માલ તારો પાછો. હું વાત કરો છો? ઊભા તો રહ્યો, હું થયું તો કયો. તું હું વાત કરસ? હવે અહીંયા ઊભો રહી તારા પેટ નો થાય. કાઢલી ઊભી થા. માખી હોવા નથી દેતી. હું છે? હા, ન્યા આરામ હતો ત્યાં કરી નો હોય. અહીંયા માખીમાં મણમણ વાવી છો. હવે હું કહું સાંભળ. જો બટા ગમે એમ તો ઈ તારું ઘર છે. ઘરમાં થોડું ઘણું હાયલા કરે, કામકાજ કરવું પડે બટા. આપણે કામ કરવા તો અવતાર લીધો છે. તારી હાઉ હમું બોલાય નહીં અને મારો દીકરો ડાયો થઈને અને વઈ જા. હાલ હું મૂકી દઉં. ના રે ના, હું કામ હું જાઉં? ઈ લોકો અહીં પરણવા આવ્યા હતા તે 500 જણા આવ્યા હતા અને હું એકલી હું કામ જાઉં? 500 નહીં તો કાઈ નહીં, 250 જણા મને તેડવા આવશે ને તો જ હું જાય, નકર નહીં જાઉં. લે કર વાત. અત્યાર સુધી મને એમ હતું કે આ મારી દીકરી ભોરી છે,